આગામી 24 કલાકમાં ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટા થવાની શક્યતા રહેશે. તારીખ 14મીએ ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે અને લગભગ ત્યારબાદ વરસાદનું જોર ઘણું ઘટી જશે, ક્યાંક છાંટાછૂટી થઈ શકે. એટલે હજુ વરસાદનું જોર રહેશે. આશ્લેષા નક્ષત્રનો આ વરસાદ મોટા ફોરાનો હોય છે અને આશ્લેષામાં સરવડિયા આવતા જ હોય છે એક પછી એક. પરંતુ આ વરસાદના આ નક્ષત્રના પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. તેમજ તારીખ 15મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના કારણે નર્મદાનું જળસ્તર વધી શકવાની શક્યતા રહેશે. એટલે હજુ આ વરસાદ જે છે એ જ્યાં વરસાદ નથી થયો તેના માટે સારો છે. પરંતુ ત્યાર પછી પણ મઘા નક્ષત્રમાં પણ ઝાપટા પડતા રહેશે. તારીખ 17થી 19માં મઘા નક્ષત્રમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડતા રહેશે. આ નક્ષત્રનું પાણી ઘણું સારું ગણાય છે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદી ઝાપટા પડતા રહેશે. 23થી 28 ઓગસ્ટમાં આ વરસાદી ઝાપટાનું પાણી પણ સારું ગણાય છે. તો ખેતર માટે આ પાણી લગભગ સોના જેવું ગણાય છે. ઘણા ખેડૂતો તો તેને ક્યારીઓમાં ભરી રાખતા હોય છે અને પછી ત્યાંના કૃષિ કાર્યો કરતા હોય છે. અને ત્યાર પછી ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એ સિસ્ટમ બનવાની શક્યતા છે. આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે. હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં. પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે. આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે. જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક ક્યાંક તો છે જ. રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે, પરંતુ એકંદરે ચોમાસામાં બધા ભાગોમાં વરસાદ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં થવાનું કારણ બંગાળના ઉપસાગરનો ભેજ ત્યાં પહોંચતો નથી અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અને ઈરાન તરફથી આપતા સૂકા પવનો ઉપલા લેવલમાં ભેજગ્રાહી નથી. તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતી નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું મારું માનવું છે. ઓગસ્ટના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જો સિસ્ટમ બનશે તેમાંથી અરબ સાગરની પર હલચલ થવાની શક્યતા છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક વરસાદ થઈ શકે અને બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે. તેમજ જોવા જઈએ તો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે અને તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે. આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બર માસ ભારે ઝાપટાનો રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે. ગુજરાતના ઘણા ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. એટલે હવે લગભગ એક પછી એક સિસ્ટમો બનતી જશે. 10 ઓક્ટોબર બાદ પણ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર નવેમ્બરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં સાયક્લોન માટેની સ્થિતિ જરા સારી થતી જશે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે
અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમના પહેલાં આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે. કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધાન ના ખાય કૂતરા, એટલે વરસાદનું પાણી સારું ગણાય છે. પરંતુ ઊભા કૃષિ પાકોમાં લગભગ દાણા આવતા હોય એવા કૃષિ પાકોમાં હરકત આવી શકે. અને ઘણા ઘાસના પાથરાઓ ખેતરમાં પડ્યા હોય તો ઝેરી જીવજંતુની પણ શક્યતા રહે. સ્વાતિ નક્ષત્રમાં કોઈ ભાગમાં દરિયામાં વરસાદ થવાની શક્યતા રહેશે. કહેવાય છે કે સ્વાતિ નદીના બુંદથી માછલીના પેટમાં મોતી પાકે છે.